વાગરા ઇકોફાઇન કંપની બહાર કલરયુક્ત પાણીના પૂર, ગેટ પર મોટર મૂકીને મોટું કૌભાંડ છુપાવવાનો ખેલ। વાગરા તાલુકાની સાયખા જાડસી જાણે પ્રદૂષણ ફેલાવતા બેફામ બનેલા ઉદ્યોગકારો માટે મોકળું મેદાન બની ગયું હોય તેમ લાગી રહ્યું છે। 2 દિવસ પહેલા જ યુસી કલર કેમ કંપનીની જો હુકમી સામે આવી હતી, ત્યાં હવે રોડને બિલકુલ અડીને આવેલી ઇકોફાઇન કલર કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની ગંભીર બેદરકારી અને જોખમી કૃત્ય સામે આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। આ કંપની દ્વારા જાહેરમાં નિયમોના લીરે લીરા ઉડાડીને કલરયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવે છે। કંપનીની બહાર આવેલા વરસાદી કાંસમાં એકદમ ઘાટા રંગનું રહસ્યમય પ્રવાહી ભરાયેલું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે। આ દ્રશ્યો જોઈને કોઈ પણ કહી શકે કે ઉદ્યોગકારોને કાયદા કે વહીવટીતંત્રનો કોઈ જ ડર રહ્યો નથી। એટલું જ નહીં, આ પ્રવાહીને સગેવગે કરવા કે અન્યત્ર ધકેલવા માટે કંપનીના ગેટની બિલકુલ બહાર એક પમ્પિંગ મોટર પણ ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જે કંપનીની મેલી મુરાદ અને ગુનાહિત માનસિકતા છતી કરે છે। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે વરસાદી કાંસમાં વહાવી દેવાયેલું આ ઘાટા રંગનું પ્રવાહી માત્ર કલરયુક્ત પાણી છે કે પછી પર્યાવરણ અને માનવ જીવન માટે અત્યંત ઘાતક એવું જોખમી કેમિકલ? આ સવાલ હાલ વાગરા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। આવા ઝેરી કેમિકલના કારણે ભૂગર્ભ જળ અને આસપાસની જમીનને જે નુકસાન થઈ રહ્યું છે, તેનો જવાબદાર કોણ? સ્થાનિકોને પર્યાવરણ પ્રેમીઓમાં ઘટનાને પગલે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને તટસ્થ તપાસની માંગ તેજ બની છે। આ સમગ્ર કૌભાંડ પાછળનું સાચું સત્ય શું છે તે તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગીને આકસ્મિક તપાસ કરે તો જ બહાર આવી શકે તેમ છે। હવે જોવાનું એ રહે છે કે જીપીસીબી આ બેફામ બનેલી કંપનીઓ સામે લાલ આંખ કરીને કડક કાયદાકીય પાઠ ભણાવે છે કે પછી હંમેશાની જેમ આખાડા કાન કરીને પ્રદૂષણ માફિયાઓને છાવરવાનું જ કામ કરે છે।